આપણે જ્યારે સવારે વહેલા ઉઠીએ છીએ ત્યારે મોસ્ટ ઓફ પાણીની જરૂરિયાત ઇન્ટરનલ ઓર્ગનને એટલે કે અંદરના રહેલા અવયવોને હોય છે. નબળું પાચન તંત્ર એટલે કે પાચન પ્રક્રિયાની અંદર સારા રસાયણો બનવા માટે પાણીની જરૂરિયાત હોય છે. જેમ કે 70% મગજ પાણીથી બનેલું હોય છે, તેમ દરેક અવયવોની અંદર વોટરનો પાર્ટ રહેલો છે. વોટર ઇઝ ધ મોસ્ટ વન્ડરફુલ એનર્જી ડ્રિંક છે. સવારે તમે વહેલા ઉઠીને 1-2 ગ્લાસ પાણી પી શકો છો, હુંફાળું પાણી પણ પી શકો છો. અમુક લોકો પાણીની અંદર લીંબુ નાખીને પીતા હોય છે, તો લીંબુ પાણી પણ પી શકો છો. સવારે વહેલા ઉઠીને હુંફાળું પાણી પીવાથી તમારા શરીરની અંદર એનર્જી રહે છે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે, પાચન પ્રક્રિયાના સારા રસાયણો બને છે. કોન્સ્ટિપેશનની તકલીફ હોય તો એમાં પણ ધીરે ધીરે રાહત મળે છે, સારું રહે છે. સવારે વહેલા હુંફાળું પાણી પીવાથી તમારો હોર્મોન્સ બેલેન્સિંગમાં રહે છે. પછી મૂડ અને એનર્જી એ દિવસભરમાં અપ થઈ શકે એમ કહી શકાય છે.